વાગેશ ગઢિયા। મિત્રો, આજે અમે અમારા ગામના મહિલા મંડળ જોડે ડાકોર મુકામે રણછોડરાયજીના દર્શને પહોંચી ગયા છીએ। અને મિત્રો, અમે રાત્રે ઘરેથી નીકળ્યા હતા 11 વાગે અને સવારે એટલે કે 4 વાગે ડાકોર મુકામે પહોંચી ચૂક્યા હતા। અને એના પછી પહોંચીને નહીં ધોઈ તૈયાર થઈને ફ્રેશ થઈને નીકળી પડ્યા છીએ ડાકોરજીના એટલે કે રણછોડરાયજીના દર્શન કરવા માટે। મિત્રો, તમે જોઈ રહ્યા છો ડાકોરની શેરીઓ, ડાકોરનું બજાર, અમારું મહિલા મંડળ ડાકોરની શેરીઓમાં એટલે કે ડાકોરના બજારમાં અને સવારના 5 વાગે રણછોડરાયજીના દર્શન કરવા માટે અને હર્ષોલ્લાસથી રણછોડરાયજીના ગુણગાન કરતા મંદિરે જઈ રહ્યા છે। મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટલો ઉત્સાહ છે બધા લોકોમાં, અમારા મહિલા મંડળમાં અને એમની હારે હારે જે પણ પુરુષો છે એમને બધાને જોરદાર હર્ષોલ્લાસ દેખાઈ રહ્યો છે। મિત્રો, આજે અમે બધા જ લોકો હળી મળીને ડાકોર મુકામે પહોંચ્યા। ખૂબ આનંદ થયો અને તમે સામે જોઈ રહ્યા છો બહુ જ મોટું ટાવર દેખાઈ રહ્યું છે બજારમાં। અને આ તમે જે એરો બતાવી રહ્યા છો રણછોડરાયજીના મંદિર જવા તરફ, એ બોર્ડ જોઈ રહ્યા છો સામે, જે રણછોડરાયજીને તુલા હતી જે એમને તોલવામાં આવ્યા હતા, એ તુલા ઓરિજિનલ જગ્યા તમે જોઈ રહ્યા છો। મિત્રો, અહીંયા રણછોડરાયજીની તુલા થઈ હતી અને અમે પહેલાં બધા એવું નક્કી કર્યું કે મંદિર ખુલે પછી મંદિરમાં જઈશું, પણ પહેલાં જઈએ ગોમતી ઘાટ ઉપર। ગોમતી ઘાટ ઉપર જ્યાં પહેલાં દ્વારકાથી રણછોડરાયજીને લાવવામાં આવ્યા, ભક્ત બોડાણા ત્યાં લઈને આવ્યા હતા, એ જગ્યાના પહેલાં દર્શન કરીશું। તો અમે પહેલાં એ જગ્યાએ આવ્યા છીએ જ્યાં ભક્ત બોડાણાએ રણછોડરાયજીને અહીંયા સંતાડવામાં આવ્યા હતા, એ જગ્યાએ પહોંચી ચૂક્યા છીએ અમે। મિત્રો, અહીંયા ભક્ત બોડાણા જે થઈ ગયા એ મૂળ રાજપૂત વંશના અને દરબારપુરના હતા। એમનું મૂળ નામ વિજયસિંહજી હતું, પણ એમની સરનેમ બોડાણા હતી એટલે લોકો એમને ભક્ત બોડાણા તરીકે ઓળખતા હતા। મિત્રો, તમે આજે જગ્યા જોઈ રહ્યા છો એ ચરણ પાદુકા છે ભગવાન શ્રીની। અમારું બધું જ મહિલા મંડળ ત્યાં દર્શન કરવા પહોંચી ચૂક્યું છે। મિત્રો, આ એ મંદિરની મૂળ મંદિરની બાજુમાં એક નાનું એવું મંદિર છે એટલે કે દેરી છે ખોડિયાર માતાજીની। અમારું મહિલા મંડળ કેટલું ખુશહાલ છે તમે જોઈ રહ્યા છો। મિત્રો, તમે ઘણી બધી જ વાતો રણછોડરાયજી વિશે ઇતિહાસ સાંભળ્યો હશે, વાતો સાંભળી હશે, એટલે એવું બહુ તમને નથી જણાવતો, પણ હું તમને આજે ડાકોરના બધા દ્રશ્યો બતાવીશ। મિત્રો, આ જે તમે તળાવ જોઈ રહ્યા છો તે ગોમતી તળાવ છે। વર્ષો પુરાણું અને બહુ જ જૂનું, સરકારશ્રી તરફથી અહીંયા આજુબાજુમાં તળાવની આજુબાજુ કોરે મોરે ફરી એવો રસ્તો બનાવેલ છે। મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટલા ખુશખુશાલ છે લોકો બધાએ। સવારના 5 વાગે નાહી ધોઈને સૌ તૈયાર થઈને નીકળી પડ્યા હતા ફરવા માટે અને દર્શન કરવા માટે। પણ મિત્રો, મને અહીંયા આવીને ગોમતી તળાવ કિનારે આવીને એક દુઃખ થયું છે, કારણ કે અહીંયા તંત્રની બેદરકારી માનો કે જે માનો એ પણ તળાવમાં જે સ્વચ્છતા જોઈએ સ્વચ્છતા મને દેખાઈ નથી અહીંયા। મિત્રો, કોરે મોરે આજુબાજુ બહુ જ ગંદકી છે, એટલે કદાચ તંત્ર દ્વારા અહીંયા કાળજી ઓછી લેવાઈ રહી હોય એવું મને લાગી રહ્યું છે। મિત્રો, કેટલી બધી વેલ પણ ઉગી નીકળી છે અંદર, તમે મંદિર તળાવની અંદર તમે જોઈ રહ્યા છો। પહેલાં તો એકદમ તળાવ બહુ જ ક્લીન હતું, અહીંયા બોટિંગ પણ ચાલુ હતું, નૌકા વિહાર ચાલુ હતું, એ નૌકા વિહાર પણ અત્યારે બંધ છે। અને મિત્રો, તમે જોઈ રહ્યા છો બીજું કે થોડો થોડો દિવસ ઉગી ગયો છે, અજવાળું થઈ ગયું છે અને આજુબાજુના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। હવે અજવાળું થઈ ગયું છે તો તમને ચોખ્ખું દેખાશે। પણ મિત્રો, મને આ ગંદકી જોઈને બહુ જ દુઃખ થયું। આજુબાજુ બહુ જ ડગલે ડગલા ગંદકીના પડ્યા છે, તો
તંત્રને વિનંતી કરીએ કે યાત્રિકો અહીંયા બહુ જ આવે છે, તો યાત્રિકોને સારું લાગે એવું અને અહીંયા ચોખ્ખાઈ રહે એવું થોડુંક વિચારે. મિત્રો પહેલાં અહીંયા લોકો મતલબ હાલ પણ માને છે ને પહેલાં પણ માનતા હતા કે જો ગોમતી તળાવમાં નાહવામાં આવે તો પોતાનું જીવન ધન્ય થઈ જાય, પવિત્ર થઈ જાય. પણ અત્યારે તો મને એવું કંઈ લાગતું નથી કે અહીંયા આમાં નાહવાથી પવિત્ર થઈએ ને ધન્ય થઈએ, કારણ કે અહીંયા ગંદકી જોઈને જ અંદર ઉતરવાની ઈચ્છા થાય એવું નથી. એટલે તંત્રને વિનંતી કરીએ કે અહીંયા પહેલાં જેવું હતું એવું સ્વચ્છતા કરી દે અને ચોખ્ખાઈ કરી દે. તમે જોઈ રહ્યા છો કેટલી બધી ગંદકી સામે દેખાઈ રહી છે. વેલ પણ બહુ જ જોરદાર છે, તોય બિચારા લોકો તમે જુઓ છો કે અંદર હાથ પગ અને નાહવાનું કરી રહ્યા છે. જ્યાં જુઓ તો આજુબાજુ મને તો ગંદકી જ ગંદકી દેખાઈ રહી છે, સ્વચ્છતા બિલકુલ નથી. તો મારો એક એવો સંદેશો છે તંત્રને કે થોડીક સ્વચ્છતા અહીંયા કરે. તમે જોઈ રહ્યા છો સામે બોટ દેખાઈ રહી છે, એ પણ બિલકુલ સ્થાયી છે, અહીંયા કોઈ પ્રોસેસ નથી, ગંદકી બહુ જ છે. એટલે તંત્રને ને ગુજરાત સરકારને જણાવીએ કે આટલું મોટું પાવન અને પવિત્ર ધામ છે ડાકોર, તો અહીંયા સ્વચ્છતા જાળવવી એ પણ બહુ જ મોટો પ્રશ્ન છે. તો સ્વચ્છતા વિશે સરકાર કંઈક વિચારે એવી મારી નમ્ર વિનંતી છે. તો મિત્રો અમે હવે અહીંયાથી મંદિર તરફ રવાના થઈ રહ્યા છીએ. તમે સામે જોઈ રહ્યા છો મંદિર દેખાઈ રહ્યું છે રણછોડરાયજીનું. મિત્રો અમે એક્ઝેક્ટ મંદિર આગળ પહોંચી ચૂક્યા છીએ રણછોડરાયજીના. સામે બજાર દેખાઈ રહ્યું છે. મંદિરમાં સવારથી જ 5 વાગ્યાથી મિત્રો બહુ જ ભીડ જામી જાય છે રણછોડરાયજીના દર્શન કરવા માટે. સામે તમે જોઈ રહ્યા છો એક એક્ઝેક્ટ રણછોડરાયજીના મંદિર સામે જ ગણપતિ દાદાનું મંદિર છે. મિત્રો હવે અમે મંદિરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ, મંદિર પરિસરમાં પહોંચી ચૂક્યા છીએ. તમે સામે જોઈ રહ્યા છો કેટલું અલૌકિક અને અદ્ભુત મંદિર દેખાઈ રહ્યું છે. જે તમે સામે જોઈ રહ્યા છો તે દીપ સ્તંભ છે. મંદિરની બંને બાજુ મિત્રો દીપ સ્તંભ આવેલા છે. બહુ જ વિશાળ મંદિર તમે સામે જોઈ રહ્યા છો. મિત્રો અમારી અહીંયા મહિલા મંડળની એક માનતા હતી, તો એક નેજો ચડાવવાનો હતો, તો અહીંયા નેજો ચડાવીશું. તમે સામે જોઈ રહ્યા છો મંદિરના ગર્ભગૃહમાં રણછોડરાયજીની તૈયારી ચાલુ છે. રણછોડરાયજીના વસ્ત્રો પહેરાવવામાં આવી રહ્યા છે. રણછોડરાયજીને સ્કીન ઉપર દેખાઈ રહ્યું છે. હજી મંદિરમાં અમે ગયા નથી, હવે જઈશું. મંદિરમાં પણ સ્કીન ઉપર દેખાય છે. મિત્રો અહીંયા સૌ લોકો નેજાની પૂજા જે કરવાની છે તે પૂજા કરવા માટે બેસી ગયા છે. નેજાની પૂજા કરીને નેજો મંદિરે ચડાવવાનો છે, તો મહારાજશ્રીની રાહ જોવાઈ રહી છે. સૌ લોકો જોઈ રહ્યા છે જે વસ્ત્રો પહેરાવવામાં આવી રહ્યા છે રણછોડરાયજીને, તે સ્કીન ઉપર સૌ લોકો જોઈ રહ્યા છે. મંદિરનો અલૌકિક નજારો છે, બહુ સુંદર નજારો છે. ધોળી ધજા ફરકી રહી છે ઉપર મંદિર ઉપર. મિત્રો તમે ડાકોરનો ઇતિહાસ તો તમે જાણો જ છો, એટલે આજે હું તમને ખાલી ડાકોરનો નજારો જ બતાવીશ. મિત્રો કેટલી ભક્તિ હશે બોડાણાજીની કે ભગવાન અહીંયા એમની હારે છેક દ્વારકાથી અહીંયા પધાર્યા છે. તો મિત્રો આવા લોકો આપણા ગુજરાતમાં ભક્ત લોકો બહુ જ થઈ ગયા છે, જેને ભક્તિને આધીન થઈને ભગવાનને એમનું કહ્યું માન્યું હતું અને એમનું કીધું કર્યું હતું. તો મિત્રો તમે સામે જોઈ રહ્યા છો ધજાની એટલે કે નેજાની પૂજા થઈ રહી છે. મહારાજશ્રી આવી ચૂક્યા છે. મહારાજશ્રી દ્વારા નેજાની પૂજા થઈ રહી છે. સૌ હર્ષોલ્લાસમાં પોતપોતાની જગ્યાએ બેઠા છે.
મિત્રો અમારા ગામનું મહિલા મંડળ એટલે બહુ જ જોરદાર મહિલા મંડળ છે અને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની જોરદાર બધા સૌ લોકો ભેગા મળીને ભક્તિ કરતા હોય છે. અને હવે તમે સામે જોઈ રહ્યા છો ભગવાન શ્રીનો જે નેજો હતો એ નેજો લઈને મંદિરે ચડાવવા જઈ રહ્યા છીએ. બધા જોરદાર ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે. મિત્રો તમે સામે જોઈ રહ્યા છો કે અમારા નેજાના દર્શન કરવા માટે બીજા પણ લોકો આજુબાજુથી જે બહારથી આવેલા હતા એ લોકો અમારા નેજાને અડીને પોતાના જીવનને ધન્ય કરે છે. બહુ જ બધા લોકો અમારા જે મહિલા મંડળના લોકો છે બધા ખુશહાલ દેખાઈ રહ્યા છે. તો નેજાની પ્રદક્ષિણા કરે છે સૌ લોકો મંદિરની આજુબાજુ ફરીને, અને પ્રદક્ષિણા પૂરી થશે પછી અમારો નેજો મંદિર ઉપર ચડાવવામાં આવશે. મિત્રો અહીંયા જે બોર્ડ મારેલું છે જે ભગવાનને પ્રસાદી ચડાવવામાં આવે છે એનું મહિલા મંડળ રણછોડરાયજીનું ગુણગાન કરી રહ્યા છે, નાચી રહ્યા છે, હર્ષોલ્લાસથી કેવા ઝૂમી રહ્યા છે મિત્રો તમે જોઈ રહ્યા છો. હૈયાના હરખ આજે માતા નથી, સૌ પોતપોતાના હરખથી નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે, ભગવાન શ્રીના ગુણગાન ગાઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો મિત્રો. આનંદ છવાઈ ગયો હોય એવું લાગે છે. મિત્રો અમે મંદિરમાં અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ. તમને મંદિરનો નજારો બતાવી રહ્યો છું. તો સામે તમે જોઈ રહ્યા છો ભગવાન શ્રીની હજી પણ વસ્ત્રો પહેરાવાનું કામકાજ હજી પણ ચાલુ છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીનો રથ જે કુરુક્ષેત્રમાં ચલાવ્યો હતો એ રથનો અહીંયા તમે તસવીર જોઈ રહ્યા છો. મિત્રો અહીંયા જે ગંગાબાઈની વાડીથી ભગવાનને તોલવામાં આવ્યા હતા એનો લેખ છે અહીંયા તમે સામે જોઈ રહ્યા છો. બીજું સામે અહીંયા એસટીનો જે ટાઈમ છે અને આરતીનો જે ટાઈમ છે મિત્રો, આરતીના કયા ટાઈમે આરતી થાય છે એ આરતીનો ટાઈમ અહીંયા બોર્ડ ઉપર લખેલો છે. મિત્રો તમે સામે જોઈ રહ્યા છો અમારો જે નેજો હતો, મેં નેજો લીધો તો એ નેજો અમારો મંદિર ઉપર ચડી ગયો છે, મંદિર ઉપર ફરકી રહ્યો છે. તમે જુઓ કેટલું સુંદર દ્રશ્ય છે. હવે મિત્રો અમે દર્શન કરીને પાછા રિટર્ન ડાકોરના બજારમાં એટલે કે ડાકોરની શેરીઓમાં પરત આવી ચૂક્યા છીએ. તમે જોઈ રહ્યા છો કેટલો સુંદર નજારો છે. બધી દુકાનો ખુલી ગઈ છે. જે વખત મંદિરમાં અમે જઈ રહ્યા હતા ત્યારે તો સવારે 5 વાગે બધું બંધ હતું, પણ અત્યારે રિટર્ન થયા ત્યારે બધું ઓપન થઈ ચૂક્યું છે એટલે કે ખુલી ગયું છે. કેટલો મસ્ત સુંદર નજારો છે. તમે સામે જોઈ રહ્યા છો બોડાણાજીની પ્રતિમા છે. મિત્રો અમારે હવે અહીંયાથી નીકળવાનું છે ગળતેશ્વર મહાદેવ જઈને ગળતેશ્વર મહાદેવના દર્શન કરીશું. તો હવે અમે અમારા બધા જ લોકોને જમવા બેસાડી દીધા છે. અહીંયાથી જમી પરવારીને પછી નીકળીશું ગળતેશ્વર જવા માટે અને ગળતેશ્વર પણ દર્શન કરીશું અને પોતાના જીવનને ધન્ય કરીશું. તો મિત્રો બધા લોકોને તમે જોઈ રહ્યા છો પ્રેમથી જમાડી રહ્યા છે. સૌ લોકો જમી રહ્યા છે. અમારા લક્ઝરીના ડ્રાઈવર તરફથી બહુ જ જોરદાર સુવિધા આપવામાં આવી હતી. બહુ જ જોરદાર જમવાનું બનાવ્યું હતું, બહુ સરસ સુંદર. તો હોશે લોકોએ ભોજન કર્યું અને હવે અહીંયાથી નીકળીશું. તો મિત્રો ફરી મળીશું આપણે ગળતેશ્વર જઈને. તો આ વ્લોગ ડાકોરનો અહીંયા હું પૂરો કરું છું અને આપણો ફરીથી અમારા પ્રવાસનો અને અમારા મહિલા મંડળ ટૂરનો બીજો વિડીયો ગળતેશ્વરનો આવશે. તો ગળતેશ્વરનો વિડીયો સૌ મિત્રો અવશ્ય નિહાળશો અને અમારું કામ ગમે તો અમને લાઈક, શેર અને સપોર્ટ કરતા રહેશો. અમારી ચેનલને ખૂબ જ સપોર્ટ કરજો. અમારી ચેનલને
સબસ્ક્રાઈબ કરજો એવી મારી નમ્ર વિનંતી છે. અને અમને તમારા સાથ અને સપોર્ટની જરૂર છે, તો ખૂબ સપોર્ટ કરશો એવી મારી નમ્ર વિનંતી. મિત્રો ફરી મળીશું ગળતેશ્વરના બીજા વ્લોગમાં. ત્યાં સુધી વાઘેશ ગઢિયાને રજા આપશો. જય માતાજી, જય રણછોડ.